ઈરાન અમેરિકાના શાંતિ વાર્તા વિફળ થવાની અસર, સીઝ ફાયર પર બેઠક નિષ્ફળ રહેતા શેર બજાર ધડામ લઈને પડ્યું છે। સેન્સેક્સમાં આજે 1600 પોઈન્ટનો કડાકો નોંધાયો છે, તો નિફ્ટી પણ 475 પોઈન્ટ સુધી ગગડ્યું છે। રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે। સીઝ ફાયરના કારણે સુધરતું બજાર ફરી એક વખત ધડામ દઈને નીચે પડ્યું છે। સીઝ ફાયર પર બેઠક નિષ્ફળ રહેતા શેરબજારમાં ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે। 1600 પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં નોંધાયો છે। નિફ્ટીમાં 475 પોઈન્ટ સુધી ગગડ્યું છે। રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે। તો ઈરાન અમેરિકામાં શાંતિ વાર્તા વિફળ થવાની અસર શેર માર્કેટમાં જોવા મળી। 21 કલાક સુધી પાકિસ્તાનમાં ચાલેલી શાંતિ મંત્રણા કે જે નિષ્ફળ રહેતા તેની અસર હવે ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહી છે।